એક યુવાન બાકડે બેસીને પોતાના જીવનની છેલ્લી ઘડીઓ ગણે છે. તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. એટલામાં જ ત્યાં એક નાનકડો બાળક આવે છે અને આ બાળક એને ગળે લગાવે છે અને કાનમાં કંઈક એવું કહે છે કે આત્મહત્યા કરવા ગયેલો યુવાન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. ચાલો જાણીએ સરસ મજાની નાનકડી વાર્તા. આરવ નામનો 10-12 વર્ષનો એક બાળક છે. આ બાળકને એના સ્કૂલમાંથી એક પ્રોજેક્ટ મળે છે કે અજાણ્યા 20 વ્યક્તિને ગળે લગાવવાના અને એના કાનમાં કહેવાનું કે હિંમત રાખજો, બધું સારું થઈ જશે. આ બાળક બહુ ખુશ થાય છે. આરવ ખુશ થાય છે અને ઘરે આવે છે અને ઘરેથી કાગળ ને પેન લઈને તે નજીકના ગાર્ડનમાં જાય છે. હવે આ ગાર્ડનમાં એક પછી એક વ્યક્તિ, અજાણ્યા વ્યક્તિને તે ગળે લગાવે છે અને બધાને કાનમાં એટલું જ કહે છે કે હિંમત રાખજો, બધું સારું થઈ જશે. અમુક લોકો આ નાનકડા બાળકની વાત હસીને કાઢી નાખે છે અને અમુક લોકો તેના ગાલ ખેંચીને એને બહુ પ્રેમ કરે છે. હવે એક પછી એક 1, 2, 3 એવા 19 જણા થઈ ગયા. હવે એનો પ્રોજેક્ટ લગભગ પૂરો થવા ઉપર હતો. એક જ વ્યક્તિ એને ઘટતો હતો. એટલામાં એ એક વ્યક્તિને ગોતે છે. તો આજુબાજુ નજર કરે છે ને તો એક ઝાડ નીચે એક બાકડો હોય છે. આ બાકડા ઉપર એક યુવાન બેઠેલો હોય છે. આરવ જલ્દીથી એની પાસે જાય છે. હવે આ યુવાન છે ને બહુ જ નિરાશ થઈને બેઠેલો હોય છે. આરવ કંઈ પણ વિચાર્યા વગર એને ગળે લગાવે છે અને એના કાનમાં હળવેકથી કહે છે કે હિંમત રાખજે, બધું સારું થઈ જશે. આ સાંભળતા જ તે પેલો યુવાન છે ને એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. ત્યારે આરવ પૂછે છે કે મેં કંઈ ખોટું કર્યું હોય કે મારાથી કંઈ ભૂલ થઈ ગઈ, તમે શું કામ રડો છો? ત્યારે યુવાન કહે છે કે હું છે ને મારા ધંધાથી હારી ગયો છું, હું મારી જિંદગીથી હારી ગયો છું. હું આ ગાર્ડનમાંથી નીકળીને સીધો આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, પરંતુ તારા એક શબ્દને, આ એક વાક્યને, હિંમત રાખજે, બધું સારું થઈ જશે, એ વાક્યએ મારી અંદરનો જે ગુસ્સો હતો ને એ શાંત કરી દીધો. ત્યારે આ યુવાન છે ને રડતા રડતા આરવને એવું કહે છે કે હું હારી ગયો તો મને એવું લાગતું હતું કે આ દુનિયામાં કોઈ મારું નથી. ત્યારે તું અજાણ્યો થઈને આવ્યો અને તારા જે આ શબ્દ છે ને એનાથી મને નવી હિંમત મળી. મને ભરોસો આવ્યો કે ઈશ્વર હજુ પણ છે. હવે હું હારીશ નહીં, જીવીશ અને સંઘર્ષ કરીશ. આપણને ખબર નથી હોતી કે આપણી સામેથી પસાર થતી વ્યક્તિ કઈ પરિસ્થિતિ અથવા તો કયા માનસિક તણાવમાંથી પસાર થઈ રહી છે. તમારો એક મીઠો શબ્દ, એક સ્મિત અને એક નાનકડી હિંમત કોઈ નિરાશ વ્યક્તિને નવું જીવન આપી શકે છે. તો બસ પ્રેમ વહેંચતા રહેજો અને આવી જ વાર્તાઓ જાણવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો વધુને વધુ શેર કરો અને લાઈક કરો.